મામલતદાર ઓફિસ આવ્યો છું અને પુરવઠા વિભાગ મામલતદાર ઓફિસમાં પંખા બી એમણે જાતે હમણાં નાખ્યા, લાઇટ ચાલુ નથી. હું અત્યારે આના તો જથ્થો ઓછો આપે છે, આવું તેવું છે. તો તમે તપાસ શું રાખો છો મને એમ કહો. તપાસ કરીએ ને એનું મને છે ને મને એનો રિપોર્ટ આપો, ગમે તે કંઈક કરો. કારણ કે અહીંયા આગળ એકલું નહીં, બધી કેટલી જગ્યાએ આ બધું ચાલે છે. અમે તો જાણીને બોલતા જ નહીં. જો મેં બધાને કોઈ પણ જગ્યાએ સભા હોય, મીટિંગ હોય, બધાને કહું છું. જન કલ્યાણમાં કાલે બી કીધેલું કે અમને કોઈ રજૂઆત કરે, કોઈ ફરિયાદ કરે તો જ અમારે કચેરી સુધી પહોંચવું પડે છે. બાકી આપણે આવીએ જ નહીં. ક્યારે અમારે કોઈ એવો શોખ નહીં થતો જો કોઈ અધિકારી બદનામ કરીએ કે કોઈની પર એગ્રેસિવ થઈએ. એટલે આ જેટલા પણ ભંડાર વાળા હોય ના હોય તો હું મારી ગાડી મોકલું, તમે મારી ગાડી લઈને જાઓ. આગળ જો ગાડી રિપોર્ટ હોય તો બોલો, મોકલું ગાડી કે સરકારી ગાડી છે તમારું લેવા? ના ના ના, જેટલા પુરવઠાના જેટલા પણ ભંડાર હોય બધે જ રેડ કરો અચાનક. ભંડાર બારામાં એને એવું છે ને, ટાઈમે વેચતા છે નહીં. હા, 3 દાડા વેચે છે, 3 દાડા વેચે એમાં લઈ ગયા બરાબર. બાકી કોઈ લેવા જાય એમને શું કર્યું, પતી ગયું. 3 દિવસમાં અનાજ પતી ગયું. અને છેલ્લી તારીખમાં જ વેચવાનું. અંગૂઠા પહેલા લઈ લેવાના. 4 ધક્કા ખાય તારે અંગૂઠા ખાય, 4 ધક્કા ખાય તારે અનાજ લઈને પાછા ડબલ વખત જવું પડે. આવી મુસીબત જાનનો ભંડાર થયો એટલે તમને આ સ્થિતિ છે. અને એમને વચ્ચે કાપીને આપતા હતા. એક વખત સાહેબ હું ડાયરેક્ટ કલેક્ટર જોડે ગયો આણંદ, અને તેથી અમને ફોન નંબર આપ્યો. પછી અનાજ લેવા ગયો એટલે મને 5 કિલો અનાજ ઓછું આવતા હતા. એટલે મેં કહ્યું હતું કે અનાજ મને હું અંત્યોદય કાર્ડ મારો 35 કિલો અનાજ હું તમે મને 30 નહીં 35. હા, પછી નતા આપતા એટલે સાહેબે મને અનાજ ઓછું આપે એટલે મને ફોન ચાલુ કરીને કેટલી ભાઈ આવું કેમ 5 કિલો અનાજ ઓછું આપવાનું છે? એટલે અમે તપાસ કરીએ છીએ કે કોઈની બી અરજી આવી હોય. પંખા છે, વાયરિંગ કમ્પ્લીટ છે ને? તો અહીંયા આગળ અમારી મામલતદાર કચેરી ઉમરેઠમાં પુરવઠા વિભાગમાં લાઇટ જ એવી નથી ચાલતી, વાયરિંગ ખખડધજ છે, પાણીનો પ્રશ્ન અહીંયા આગળ છે, અને અરજી આપેલી છે, એનો નિકાલ કેમ નથી થયો? નહીં કરાવી દેશે એવું નહીં, કારણ કે આ લોકો કઈક કરંટ લાગે ને કઈક મરી કરી જાય, એનું જવાબદાર કોણ? એમણે ઘણા ટાઈમથી અરજી કરેલી છે. મને અત્યારે હું એમના ટેબલ પર એમની ઓફિસમાં બેઠો છું. આપણે ફોટા વોટ્સઅપ કરવો એના? કેટલા દિવસમાં થઈ જશે બેન? ઓકે, ના થાય એ બી તમારે મને કહેવાનું. અને હવે દુકાન જો રેગ્યુલર ના ખુલે તમારો ફોટો પાડી દે. તમારે મને ચોક્કસ તમને નંબર લખી આપ્યો છે હમણાં, બરાબર છે? સાહેબ તમે પ્લીઝ આમાં તમે ધ્યાન આપો, કારણ કે આમાં જો ગ્રાહકો બારામાં આપણે ચલવી નહીં લેવાનું. આજે 20 તારીખ થઈ તો હજુ કશું એમણે કશું ઘંટાળી ઉપરથી કહેવા જઈએ ને એટલે બે ફલાણું અહીં આવ્યું, પેટનું અહીં આવ્યું. અને દાળ તો 5 મહિનાથી છેલ્લે નહીં આપતા. દાળ તો આપતા જ નહીં. તો અહીંથી ઉપરથી નહીં આવી એમ કે છે. 1 મહિનો ના આવે, 2 મહિના ના આવે, સતત 5 મહિના સુધી ના આવે.